તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કરીશું. બોલો શ્રી નારાયણ શ્રી કૃષ્ણ મહારાજની જય. ખૂબ ખૂબ અહોભાગ્ય છે આપણા શ્રીમદ ભાગવતની કથા કરીને ભારતનું નિરીક્ષણ કરતા હતા ત્યારે શ્રીપુર ગામમાં આવે છે. તે સમયે જે બનાવ બન્યો તે આપણા નાના બાળકો બતાવશે. I heard there's a lion coming out at night. Really? Who told you? The Mahan. He told me too. It sleeps underneath the tree next to the temple. What's going on? A lion comes to the tree next to the temple and sleeps there every night. Oh no, we have to be more careful. I agree. Make sure to close your doors and windows at night. Let's go home before the sun sets. We better hurry. Sleep inside the temple today. Why? Haven't you heard? There's a
Oh wow, the Titan didn't kill you. That's amazing. Why would he? He is a creation of Bhagavan. So that means he is my friend. You are a very divine person. I want you to become a Mahant and stay here. If I wanted to become Mahant, I would have become Mahant from the village I came from. I want to travel the world and spread true satsang. I shall leave now. He stayed overnight with us. Our village is now a holy place. Now we have no fears.
પ્રસ્તુત કરી રહ્યા છે નાટકના સ્વરૂપે. તો આપ સૌ શાંતિથી એમને નિહાળો અને એન્જોય કરો. જય સ્વામિનારાયણ. નાટકની શરૂઆત થાય છે, જેમાં નીલકંઠ વર્ણી ઝાડની નીચે બેઠા છે, એ તપ કરી રહ્યા છે અને એટલી જ વારમાં સુખાનંદ સ્વામી પણ આવી રહ્યા છે લોજ ગામમાં. અમે વર્ણિરાજ છે. તમે અહીંયા શું કરો છો? તમારો આશ્રમ ક્યાં છે? તમારા ગુરુ કોણ છે? અમારો કોઈ આશ્રમ નથી. અમે લાંબી યાત્રા કરીને આવ્યા છે. અમારો કોઈ ગુરુ પણ નથી. અમે ગુરુની શોધમાં છે. અમે બહુ ટાઈમથી ગુરુને શોધ્યો છે, પણ હજુ સફળતા નથી મળી. તમે અમારી સાથે ચાલો અમારા આશ્રમમાં. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. એ જરૂર તમારી મદદ કરશે. આ સંત બહુ વાલા સંત છે. એમનું દિલ બહુ સારા છે. તમારું શું નામ છે? અમારું નામ સુખાનંદ છે. અમે જરૂરથી તમારી સાથે તમારો આશ્રમમાં આવીશું. હવે નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામી લોજ ગામમાં આશ્રમમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં મુક્તાનંદ સ્વામી બાકી બધા સંતોની સાથે શ્રી કૃષ્ણની પૂજા કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમનું નામ વર્ણિરાજ છે. એમને ગામની બહાર મળ્યા. આ બા યોગી આમના ગુરુની શોધમાં છે. શું આપણે એમની કઈ મદદ કરી શકીએ? અમે આજ સુધી આવા કોઈ યોગી કે સંત નથી મળ્યા કે જેમને મળવાથી આટલી શાંતિ મળે. એમના મુખ ઉપર કંઈ અલગ જ છે. ને કે આ કોઈ સાધારણ માણસ નહીં, પણ ભગવાન પોતે જ પ્રગટ થયા છે અમને દર્શન આપવા. પધારો વર્ણિરાજ, અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે. સ્વામીજી, શું તમે મને કહેશો કે તમારો ગુરુ કોણ છે? તમે કોને પૂજો છો? અમારા ગુરુ તો રામાનંદ સ્વામી છે. અને એ ઉદ્ધવજીના અવતાર છે. અને અમે શ્રી કૃષ્ણને પૂજીએ છીએ. અમે રામાનંદ સ્વામીને મળવા માંગીએ છીએ. અમે કેવી રીતે મળીએ? હમણાં રામાનંદ સ્વામી ભુજમાં વસે છે. સારું, તો પાછી અમે ભુજ જવા નીકળીએ છીએ. પણ ભુજનો રસ્તો બહુ કાચો છે. તમને 10 થી 15 દિવસ થઈ જશે. હા, રસ્તો બહુ કાચો છે. ત્યાં એકલું જવું સારું નહીં. બધાને જોડે જઈએ તો સારું. પણ અમે ત્યાં જવા માટે બહુ ઉત્સુક છે અને અમારું મન તો તારનું ભુજ પહોંચી ગયું છે. વાત બરોબર છે તમારી. રામાનંદ સ્વામીની આજ્ઞા વગર તમારે ના જવું જોઈએ. રામાનંદ સ્વામી તમે કહે ત્યારે જ તમારે જવું જોઈએ. અમને તમારી વાત સમજીએ છે, પણ એમાં તો બહુ જ વાર લાગી જશે અને એમને કેવી રીતે ખબર પડશે કે અમને એમની રાહ જોઈએ છે. ચલો આપણે માયાનો બંધ બોલાવે. આપણે પત્ર લખીશું એમ રામાયણ સ્વામીને પહોંચાશે.
જ રાહ જોતા હતા. આ પત્ર તમે લઈને ભૂત જાઓ અને ત્યાં રામાનંદ સ્વામીને પહોંચાડજો. એ અત્યારે ગંગારામ મહલ ને ત્યાં રહે છે. કઈ વાંધો નહીં, જેવી તમારી આજ્ઞા. અને પછી માયારામ ભટ્ટ જતા રહે છે આશ્રમમાંથી. આવી જ રીતે થોડાક દિવસો પસાર થઈ ગયા. નીલકંઠ વર્ણી હજુ પણ રામાનંદ સ્વામીના પત્રની રાહ જોતા હતા. રામાનંદ સ્વામી એમનો પત્ર ક્યારે લઈને આવે એ જ વાટ જોઈને નીલકંઠ વર્ણી બેઠા હતા. નીલકંઠ વર્ણી આશ્રમની બહાર બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે. ત્યારે જ માયારામ ભટ્ટ પાછા આવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમે પૂછતી રામાનંદ સ્વામીનો સંદેશ લઈને આવ્યા છો? હા, રામાનંદ સ્વામી અત્યારે પીપળાનામાં છે અને એમને તમને બધાને ત્યાં બોલાવ્યા છે. ચાલો આપણે જવા નીકળીએ. હવે નીલકંઠ વર્ણી બાકી બધા સંતોની સાથે પીપલાણા જવા નીકળી ગયા છે. એમણે જંગલો પાર કર્યા, ગામો પાર કર્યા અને ખાસા દિવસો પછી એ પીપલાણામાં પ્રવેશી રહ્યા છે. ગુરુજી, અમારે આજે અમને તમે મળ્યા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. कब से मुझे था इंतजार, कब पाऊंगा गुरु का મને તમારા પાપનો ભાગીદાર ના બનાવશો. તમે સાક્ષાત ભગવાન છો. તમને જોઈએ છે કે તમે મને ઓળખી ગયા છો, પણ તમે કોઈને જણાવશો નહીં કે તમે કોણ છો. અમે વગેરે લોક કલ્યાણ માટે આવ્યા છે.
દિવસ વન વિચરણ કરી ખૂબ તપ કર્યું છે, બધા ભક્તોના કષ્ટને હર્યા છે. વન વિચરણમાં ભગવાન એ નીલકંઠ રૂપે ખૂબ લીલા કરી છે. ચલો આપણે એની ઝાંખી લઈએ. હે અક્ષરપતિ મહારાજ, તમે ધર્મ સ્થાપન માટે મનુષ્ય અવતાર ધર્યું છે. તમે ભારત ભૂમિમાં વિચાર કરો અને બધા તીર્થ પાલન કરો. તમે ઉદ્ધવ સંપ્રદાયનો વિસ્તાર કરો. અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ કરે એવા સાધુ કરો. તમે ગુજરાતના મધ્યમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવો. તમે કોણ છો? એ સ્વામી, મારું નામ સત્યુગ છે. તમે કેમ આટલા દુઃખી છો? તમને શું દુઃખ છે? મહારાજ, મારા યુગનો ધર્મ આજે નથી તેથી હું દુઃખી છું. મારા સમયમાં બધા તપ કરતા, સાધુ થઈ વનમાં જઈ ધ્યાન કરતા હતા. પ્રભુ, આજે તમે મનુષ્ય ધ્યાન ધાર્યું છે તો મારો ધર્મ પાછો લાવો એવું માંગુ છું. વિપ્રા, હું આ યુગમાં પણ તારા યુગની સ્થાપના કરીશ. એવા સાધુ કરીશ જે ક્યાંય નહીં જોયા હોય, જે તપન કરશે અને વિશ્વાસથી ઉદાસ થઈ રહેશે. માટે હે વિપ્રા, તમે ચિંતાનો ત્યાગ કરી દો. હે નર, તમે કોણ છો? તમે બહુ દુઃખી લાગો છો. તમારું દુઃખનું કારણ શું છે? હે પ્રભુ, મારું નામ તેતા છે. મારા સમયમાં સૌ જન યજ્ઞ કરતા હતા, જેથી દેવ બધાના સંકટ હરી લેતા હતા. મહારાજ, તમે મારો ધર્મનું સ્થાપન થાય એવું વરદાન મને આપો. હું યજ્ઞ કરીશ અને કરાવીશ. તમારા યુગનું ધર્મ સ્થાપીશ અને બધા ભક્તો વિષ્ણુના વિશેષે કરીને કરશે. તમને શું કષ્ટ છે? તમે કેમ આટલું દુઃખ કરો છો? મારું નામ દ્વાપર છે. મારા સમયમાં બધા લોક ચર્ચાનો ત્યાગ કરી ભગવાનની મૂર્તિની ચર્ચા કરતા હતા. સદધર્મ સદૈવ ભક્તિનો માર્ગ હતો જે આજે નથી રહેતો ને અધર્મા શીખવી આપ્યો છે. ભક્તિપાત પર તો બધા જાય છે, પણ ધર્મ વગરની ભક્તિ છે. મહારાજ, અધર્મી કેવી ભક્તિ તો પાણી વગરની નદી જેવી લાગે છે. મહારાજ, ભક્તિ કેરો ધર્મનો માર્ગ તમે સ્થાપો. હે નર, તમે ચિંતાનો ત્યાગ કરો. હું આ ભૂતલમાં મોટા મંદિર રચાવીશ. એમાં મૂર્તિની સ્થાપના કરી ધર્મ કેરી ભક્તિનો માર્ગ રચાવીશ. સદધર્મ અને ઉપાસનાનું સ્થાપન કરીશ. હે નર, તને શું દુઃખ છે? હે નાથ, હું કલિકાલ છું. તમારી આજ્ઞાને વશ છું. તમારી ઈચ્છા વગર વિશ્વમાં કોઈનાથી કંઈ નથી થતું. કાલ, માયા બધાના તમે નિયંત્રણ છો પ્રભુ. હે પ્રભુ, તમે 4 યુગની મર્યાદ બાંધી. એમાં મને ખૂબ ઓછા વર્ષ આપ્યા છે. એમાં પણ તમે મારું જોર કરી લો છો. જો તમે ભૂમિ પર ધર્મનું સ્થાપન કરશો તો ક્યાંય આશ્રય નહીં મળે. મારા બે કુમાર કલેશ અને કુસુમ ક્યાં જઈને નિવાસ કરશે? જો માન અપમાન નહીં રહે, હંમેશા બધાના મનમાં સંતોષ રહેશે અને જ્ઞાન, ભક્તિ અને ધર્મ હશે તો મારા કુમાર શું કરશે? હું ધર્મનું સ્થાપન કરીશ અને શિક્ષાની પદવી લખીશ.
શિક્ષાપત્રીના માર્ગદર્શનની બહાર જે જણ રહેશે ત્યાં તું કુટુંબ સહિત જઈને રહેજે. પોતાને માન માટે લાડી માને છે એવા લોકો અત્યારે બહુ જ છે. જે રાજા અધર્મમાં રહે છે ત્યાં કુસુમ અને કલેશ રહેશે. ભક્તો, ભગવાને આપણા માટે શિક્ષાપત્રી લખી છે. ભગવાને કીધું છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભક્તિ હશે પણ ધર્મ ન હોય તો પણ કલયુગનો નાશ થશે. તો હવે આપણે શિક્ષાપત્રીની આજ્ઞા માનીએ. જય સ્વામિનારાયણ. પહેરીએ કાઢી બોલું. હું પૃથ્વી દેવી છું. જ્યારે મારા ઉપર અસુરોનો ભાર ખૂબ વધી ગયો હતો ત્યારે ભગવાન અસુરોનો નાશ કરવા પૃથ્વી પર પધાર્યા. દુર્વાસા મુનિના શ્રાપને શ્રી નરનારાયણ ઋષિએ સ્વીકાર કર્યો અને શ્રી હરિ પૃથ્વી પર પ્રગટ થયા. મારી પ્રાર્થના શ્રી હરિએ સાંભળી અને અનેક જીવોના ઉદ્ધાર માટે પ્રભુ પધાર્યા. તે આપના ઘણા મોટા ભાગ્ય.
પદ્મપુરાણ અને વાસુદેવ મહાત્મા માં થયેલી આગાહી કે સ્વયં પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થશે એને સાચી ધરાવવા ભગવાન છપૈયામાં પ્રગટ થયા અને છપૈયાને પાવન કર્યું. સ્વામિનારાયણ ભગવાનના જન્મસ્થાન ને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ એ મંદિરનું નિર્માણ કરાવ્યું અને આજે પણ ધર્મકો દરેક હરિભક્તોની સુવિધા માટે મંદિરની આસપાસ નવું બાંધકામ કરાવે છે. તો આ દિવ્ય અવસરમાં ભાગીદાર થવાનો જ્યારે લાભ મળે ત્યારે લેશો. મારું નામ ગંગા શ્રી હરિના ચરણોમાંથી નીકળી છે. શિવજીએ મસ્તકે ધારી છે અને ભગીરથ રાજા મને આ પૃથ્વી ઉપર લાવ્યા. વર્ણિરાજ મારા તટ પધાર્યા ત્યારે મારી સદીઓની ઝંખના પૂરી થઈ હતી ને મેં એમની સ્તુતિ કરીને રાજી કર્યા હતા. વર્ણિરાજ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે એમનું અને અમારું મિલન મલિકાશ્રમમાં થયું હતું. અમારો અને અહીં રહેતા અન્ય મુનિગણના ભાવને જોઈ વર્ણિરાજ શિયાળાના 3 માસ અહીં રોકાયા. અહીંયા તેમને ખૂબ અઘરું તપ કર્યું અને અન્ય મુનિગણને પોતાના દિવ્ય સ્વરૂપનું સુખ આપ્યું. તેમની સેવાનો સ્વીકાર કરી વર્ણિરાજે વિદાય લીધી હતી. મારું નામ માનસરોવર. મારો વિસ્તાર ખૂબ મોટો છે. મારામાં ખૂબ જ લાલ કમળ ખીલે છે અને અપાર હંસો મોતીનો ચારો કરે છે. વર્ણિરાજ 5 દિવસ માનસરોવરના તટ પર રોકાયા હતા. સર્વે હંસોનું પાન કલ્યાણ કર્યું હતું અને માનસરોવરમાં સ્નાન કરીને મારા નીરને પાવન કર્યું હતું. ભારતજીએ તપશ્ચર્યા કરેલી. તે જગ્યાએ વર્ણિરાજે ખૂબ અઘરું તપ કર્યું હતું. ચતુર્માસના વાવાઝોડા અને વરસાદ વચ્ચે ઉઘાડે શરીરે એક પગ પર અને ઊભા રહીને તપ કરતા જોઈ ધર્મદેવ અને ભક્તિ માતા પરમાત્માની બંને બાજુ આવી દિવ્ય દેહે ઉભા રહેતા. આવી દિવ્ય દેહના વર્ણિરાજે ગુહાશ્રમ પર કરી તેનો મને ખૂબ ખૂબ આનંદ છે.
કોપરપુર પધાર્યા ત્યારે એમને જોતાં જ મને બહુ ભાવ થયો અને કીધું કે આપ બહુ ઉપવાસ વગાડ્યા તાપ કરો છો એટલે આપનું શરીર બહુ ખુશ થઈ ગયું છે તો કૃપા કરી મારે મહેલમાં પધારો. વર્ણી બહુ પારા યોગી છે એટલે મારા મનમાં થયું કે મારી બંને કન્યાના લગ્ન વર્ણી સાથે કરાવીને મારું બધું રાજ એને સોંપી દઉં. પણ જ્યારે અમારો મહેલ ચોરું ચાલ્યા ગયા ત્યારે મને સાચી વાત સમજ કે એ તો સાક્ષાત ભગવાન હતા અને મને મારી ભૂલ ખબર પડી. હું છું જગન્નાથપુરી. હજારો હજાર અસુરો જગન્નાથપુરીમાં વાસ કરતા હતા. તેમનો નાશ કરવા વરિનાથે જગન્નાથપુરીમાં નિવાસ કર્યો. અસુરોને પરસ્પર મોહ માર્યો અને એ એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. 10 મહિના વર્ણિરાજ જગન્નાથપુરી રોકાયા ત્યારે રોજ ભગવાન જગન્નાથના દર્શન કરવા જતા. અહીં તેમણે અસુરોનો નાશ કર્યો. મુમુક્ષુ જીવોને ઉપદેશ આપ્યો. પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. મારું નામ પાર્વતી દેવી. વર્ણિરાજ જ્યારે 5 દિવસ ભૂખ્યા હતા ત્યારે મેં તેમની નાનકડી સેવા કરેલી. વર્ણિરાજને સાતવો અને મીઠું આપ્યું. નીલકંઠ વર્ણીએ મને કીધું કે મારી સહાય કરજો, પરંતુ હું જાણું છું કે એ તો નારાયણ શ્રી કૃષ્ણ છે અને નર નારાયણ દ્વારા દુર્વાસા ઋષિનો શાપ અંગીકાર કરી અસુરો અને અધર્મનો નાશ કરી પૃથ્વીનો ભાર ઉતારવા પ્રગટ થયા છે. મારું નામ અહલ્યાબાઈ છે. હું કોપરપુર ગામના રાજા હોલકરની રાણી છું. રાજા હોલકરે એમના મૃત્યુ પહેલા વશિષ્ઠજીનું વિશાળ મંદિર બનાવ્યું હતું. એમની ઈચ્છા હતી કે એ મંદિરમાં સ્વયં ભગવાન પધારે, ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ પધરાવે. વર્ણીજી જ્યારે કોપરપુર પધાર્યા ત્યારે મંદિરમાં થયેલા ભૂલ એમને કીધી. હનુમાનજી અને ગણપતિના સ્થાન બદલાઈ ગયા હતા, પરંતુ વર્ણીજીએ કીધું ચલો જોઈએ, અને ત્યાં તો હનુમાન અને ગણપતિ યથાસ્થાન ફરી ગયા. આવો ચમત્કાર જોઈને હું ખૂબ રાજી થઈ. મને નાનપણથી જ ભગવાનની લગ્ન લાગી હતી અને સાંભળ્યું જેમ મને પાન
મનમાં એમ થતું હતું કે એક દિવસ પ્રત્યક્ષ ભગવાન જરૂર આવશે. ભગવાન આવશે અને દૂધ માંગશે અને હું એમને સાકર નાખી નીપાઈશ. સ્વયં ભગવાન મારી આગની આવી અને ઊભા રહ્યા અને મેં એમના ચરણ ધોયા. અંબાવી ગામની બાજુમાં અનસૂયા ગામ છે. ત્યાં યજ્ઞવાલ્કે મુનિએ તપસ્યા કરેલી. વનિરાજ અનસૂયા ગામની દરરોજ મારે ઘેર દૂધપાન કરવા આવતા હતા. મારું નામ હેતભાઈ. હું મધવા ગામના જેઠામાળની પત્ની છું. અમારો એવો સંકલ્પ હતો કે અમારા ઘરે પ્રભુ પધારે અને એક દિવસ વર્ણી પધાર્યા. મેં જમાડ્યા, ખૂબ સત્સંગ કર્યો. વર્ણીજીને સુંદર ખાટલા ઉપર પધાર્યા ત્યારે એમના મૂર્તિમાંથી તેજ નીકળવા માંડ્યો. તે તેજમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દેખાયા. બ્રહ્માજી બોલ્યા કે આ તમારા ઘેર આવ્યા જમાડીને અહીં બોળ્યા છે. તે સર્વોપરી નારાયણ છે, અક્ષરધામના અધિપતિ છે અને સર્વ અવતારના કારણ છે. शांति पाठ विश्वतो
भूतं यच्च भाव्यम् उतावृतत्वदेशेशानो यदन्नेनातिरोहति एतावानस्य महिमान्तो जायास्य पुरुषः ॐ पादोस्य विश्वभूतानि त्रिपादस्यादिभूतं दिवि त्रिपादं ऊर्ध्वोदयपुरुषः पादोऽस्यः भवान् पुनः ततो विश्वं व्यक्रामत शासनानशनेयभिः तस्मात् विराड जायत विराजो यदि पुरुषं जातमग्रतः तेन ॐ दधिक्रामणो यकानिशं दिशोरस्वस्य वाजिनः सुरभीरो मुखाकरप्रदमायुः त्रियादिशत् ॐ दधिक्रामणो मकानिशं दिशोरस्वस्य मिमिक्षे कृतमस्य योनिर्कृते श्रितो कृतं वस्य धाम अनुष्वधमावहमादयस्व स्वाहा कृतं वृषभवक्षिहव्यम् शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वसवितोत्पुनः तच्छिद्रेण पवित्र वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् वयसं सूर्ये सन्तं समाहित अपारसस्तयो रससम्भोगणां सिद्धाय वाजुष्टं गृहणामेष योगिन्द्रियाय तां जुष्टतां ॐ कारुण्यवान हरे साधु ब्राह्मण देव कल्याण करो इक्षो सारत इव सुष्टु विहितां ब्रह्म्यामला पक्षया स्नातुं त्वं सिद्धशर्करामथमया हृदयार्पिता स्वीकुरु ॐ श्री हरिकृष्ण भगवते नमः गणेश्यामाय नमो नमः शर्करा स्नानं समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि अत्यधिक प्रचोदयात् शुद्धोदक स्नानं समर्पयामि ॐ स्वामिनारायणाय नमो नमः Some
ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न मूकाः विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यनिष्कन्नेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु चंदनम समर्पयामि બધા પોતાની મૂર્તિને ચંદનનો અભિષેક ચંદનનું લેપન કરજો ચંદનના ચાંગલા કરજો પુષ્પાણેન યજ્ઞેન યજ્ઞમયંત દેવાસ્તાને ધર્માણે પ્રમાણના સંદેહનાક મહિમાન સચત પ્રસાદ્યા સંતિ દેવા બલરાધા કૃષ્ણ દેવની ઘનશ્યામ મહારાજની માત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નૈવેદ્ય અર્પણ કરજો બધા હરિભક્તો પોતાનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરે છે લાલજી મહારાજ શ્રી વૃંદે શબ્દરણી ગરમયહરં સૌમ્યં સુકર પાંડિતા નાગેશં પ્રેરણામયં ગુણિવરં પ્રેમ સ્વરૂપં વિભો શ્રીનાથં મહાલક્ષ્મી દેવી સહિतं નારાયણં તસ્મિતા વંદે વિષ્ણુ સુરેશ ક્લેશહરણં માંગલ્યદેવં પ્રિયં ओम श्री लक्ष्मी नारायण नमो नमः ओम लक्ष्मी नारायण હવે શિવ પાર્વતી અને ગણપતિજીનું પૂજન
તમે સોનીની દુકાને જ્યારે સોનાનો દાગીનો ખરીદવા જાઓ છો ત્યારે સોની જે આપે લઈ લેતા એની ઉપર એક ટ્રેડમાર્ક એનો માર્કો હોય, એ બરાબર માર્કો તપાસી અને પછી જેમ દાગીનો ખરીદો એમ સત્સંગમાં આરતી કરશે. સ્વયંસેવકભાઈ મૂર્તિની માળા આપજો. લંજી મહારાજ ફેરો આરતી કરવાનું છે. કરશે, પરંતુ આ સિદ્ધાંતમાંથી જો ક્યાંય ભૂલ થઈ તો ભગવાનને માફ કરશે. વાલા ભક્તજનો, આ સિદ્ધાંતને આપણે અવિરત આપણા હૃદયમાં મુખ્ય સ્થાન આપીએ. આજના દિવસે પારસીપેની મંદિરમાં ખૂબ સુંદર મજાનો આ નવમો પાટોત્સવ અદ્ભુત રીતે યોજાઈ રહ્યો છે. અને વાલા ભક્તજનો, હું અહીંયા 2 વર્ષ રહ્યો છું એટલે મને ખબર છે બાપજી આ પારસીપેનીનો આચાર્ય મહારાજની આજ્ઞાએ આ દેશમાં રહી રાત્રિ દિવસ ભગવાનને કઈ રીતે ભક્તો ભજે અને ભગવાનને કઈ રીતે ભજી અને સુખી થાય, 2 ગાદી અને 2 દેશ એમાં રહી અને કઈ રીતે એનું કલ્યાણ થાય, એ જતન આ સંતો કરે છે. વાલા ભક્તજનો, આ સંતોને પણ જોરદાર તાલીમ આપી. આચાર્ય મહારાજે એક પણ આજના લોપાસી આપણને પાઠવ્યા અને ખૂબ 2 વર્ષ સુધી આ ઘનશ્યામ મહારાજ લાડ લગાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વિહોગન મંદિરથી પધારેલા પૂજ્ય નરનારાયણ સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે 2 મિનિટ આપણને આશીર્વાદ પાઠવે. બોલો સ્વામિનારાયણ ભગવાન. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. પારસીપેની આપણું મંદિર એનો નવો પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ, આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ, સદગુરુ સંતોના આશીર્વાદથી આજનો દિવ્ય પ્રસંગ એટલે આ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 9મો પાટોત્સવ. ભગવાન ઘનશ્યામ મહારાજની કેટલી મોટી કૃપા છે, કેટલી બધી કરુણા છે. સ્વામિનારાયણ ભગવાન કારિયાણીથી ગઢપુર જતા હતા, રસ્તામાં રામપુર ગામ આવ્યું. બળદગાડામાં મહારાજ બેઠા છે, પાછળ બળદગાડું ચલાવતો હતો. રામપુર ગામ આવ્યું એટલે મહારાજે પાર્ષદને કીધું કે આ બળદને પાણી પીવડાવી દે. એટલે પાર્ષદે ગાડું ઊભું રાખ્યું. બળદ ઊભો રહે ને એટલે પછી છાન મૂકે. ત્યાં છાન મૂક્યું એટલે રામપર ગામના 2 ભક્ત કમળસિંહ શેઠ અને એના ઘેરથી જીવીબાઈ. હવે જીવીબાઈ છે ને આખા ગામનું છાન ભેગું કરે અને મહારાજ ત્યાં ઉતરેલા તે દોડતી આવી આશીર્વાદ પાઠવશે. ઈષ્ટદેવો સ્વામિનારાયણ ભગવાન તથા ધર્મપુર ભગતમણી એવા આપણા આચાર્ય મહારાજશ્રી તથા અત્યારે આપણે દર્શન આપી રહ્યા એવા આપણા હૃદય સમ્રાટ એવા લાલજી મહારાજશ્રી તથા આપણે સુંદર મજાની આ કથાનું રસપાન કરાયું એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી, નારાયણ વલ્લભ સ્વામી તથા આપણા મંદિરના નવયુવાન કાર્યશીલ એવા મહંત સ્વામી તથા કેરિયર મંદિરના મહંત તથા યુજસિંહ સ્વામીના મહંત તથા વિલન મંદિરના મહંત સ્વામી તથા શ્રીજી મહારાજના દરેક હરિભક્તોને હેતુ જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જ્યારે આ સુંદર મજાનો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ભક્તજનો, ત્યારે પાટોત્સવ ઉજવવાનું એક જ કારણ છે કે જેમ તમે તમારા દીકરાની બર્થડે ઉજવો કેવો આનંદ હોય, એથીને પણ 1000 ગણો આપણને આનંદ આપણા ભગવાનને જ્યારે જો કંઈ ફળ હોય તો આપણને આ પૂજ્ય લાલજી મહારાજના દર્શન થાય છે. પણ આ પાટોત્સવ ઉજવવા માટે ખરેખર યજમાન ન થાય કોઈ તો આવો ભવ્ય પાટોત્સવ ઉજવાય કેવી રીતે?
માટે જે કોઈ યજમાનો થયા છે એ યજમાનોનું આપણે અહીંયા પ્રસાદ આપી અને અભિષેકમાં જે કંઠી તુલસીની ભગવાનને ધારણ કરાવી હતી એવી પ્રસાદીની એક કંઠી અને પ્રસાદીનું એક આપણે બોક્સ એને આપી અને એનું સન્માન કરીશું. તો જેના પર નામ બોલું એ અહીંયા પૂજ્ય લાલજી મહારાજની પાસે આવી અને પોતાની ભેટ સ્વરૂપ પ્રસાદ સ્વીકાર કરે. ભલે નામ ફેમિલીમાં હોય તો ફેમિલીના એક જ મેમ્બર આવજો, કારણ કે બધા પછી ફેમિલીમાં 10 જણા હોય 10 જણા આવો એ યોગ્ય નહીં. એટલે જેનું નામ બોલાય પરિવારમાંથી એક સભ્ય આવું. તો સમગ્ર મહોત્સવના આપણી કથાના યજમાન, કથાના મુખ્ય યજમાન પરમ ભક્ત પ્રેમચંદભાઈ એ પુષ્પાબેન પાટડિયા, હસ્તે વિનોદભાઈ, સ્મિતાબેન, ધર્મેન્દ્રભાઈ અને અંજનાબેન પાટડિયા સાયલા એ અહીંયા જેના નામ બોલાય સત્વરે અહીંયા આવશો. અભિષેકના મુખ્ય યજમાન પરમ ભક્ત સુધીરભાઈ અને તૃપ્તિબેન પટેલ વિદ્રોલ, અન્નકૂટના મુખ્ય યજમાન પરમ ભક્ત અરવિંદભાઈ કેશવલાલ પટેલ પરિવાર ડાંગરવા અને પાટોત્સવના મુખ્ય યજમાનોના હવે હું નામ આહુત કરીશ. પાટોત્સવના મુખ્ય યજમાન પરમ ભક્ત રજનીકાંતભાઈ મિત્તલબેન પટેલ વડુ, પરમ ભક્ત જનકભાઈ એન મીતાબેન પટેલ ઉવાસર, પરમ ભક્ત દીપકભાઈ એન કૃષ્ણાબેન ડીએમડી પટેલ નારદીપુર, પરમ ભક્ત પ્રહલાદભાઈ એન લીલાબેન પટેલ કરજીસણ, પરમ ભક્ત પંકજભાઈ બીજલ સાયા એન રાધિકા પટેલ કરજીસણ, પરમ ભક્ત વિષ્ણુભાઈ એન જોશનાબેન પટેલ હસ્તે વિશાલ જયમિની એન વિયાન કરજીસણ, પરમ ભક્ત ઠાકોરભાઈ એન કૈલાસબેન, પ્રમોદભાઈ પુનિતાબેન પાયલ એન શિવમ પટેલ આનંદપુરા, પરમ ભક્ત સ્નેહલ વેગા રૂબી એન શાલિન શાહ ઉમરેઠ, પરમ ભક્ત હસમુખભાઈ એન સરોજબેન અમીન હસ્તે હિમાંશુ જાસ્મીના કાયા એન માનવ અમીન કંડારી, પરમ ભક્ત બિપિનભાઈ એન વીણાબેન ગોસાલિયા ગઢડા, પરમ ભક્ત ડોક્ટર પરેશભાઈ એન મોહિનીબેન પટેલ અમદાવાદ. આપણે પાટોત્સવ દરમિયાન સમૂહ મહાપૂજા રાખી હતી. તો સમૂહ મહાપૂજાના મુખ્ય યજમાન પરમ ભક્ત જીતેન્દ્રભાઈ એન કલ્પનાબેન પાટડિયા પરિવાર હસ્તે દિપેશ, કોમલ, जिगेश, प्रियंका, तिलान, सुहानी, हरिदान एंड आगरा पाटड़िया सायला, परम भक्त घनश्याम महाराजना पूजनना यजमान परम भक्त गोविंदभाई एंड मंजुलाबेन हस्ते मनीष जंगना जिया शिया एंड ध्यान पटेल करजीसा, राधा कृष्ण देव पूजनना यजमान परम भक्त यामिनी एंड दीपेशभाई पटेल बागरण, नरनारायण देव पूजनना यजमान परम भक्त रवि हिरल आन्या ईशान अमीन कंडारी, लक्ष्मी नारायण देव पूजन यजमान परम भक्त हिरेन एंड मासूम पटेल दिलवाड़ा, गणपति दादाना पूजनना यजमान परम भक्त मौलिक निधि पार्थी एंड जनक पटेल कुकरवाड़ा, हनुमान जी महाराज पूजनना यजमान परम भक्त अंकित पूजा एंड आर्या पटेल कोठा, शिव परिवार पूजन यजमान परम भक्त अशोक भाई एंड लीलाबेन अमित चरोड़ा, सूर्य नारायण देव पूजनना यजमान परम भक्त कौशिक भाई भावनाबेन विराज एंड उज्जवल पटेल अमदावाद, धर्मकुल पूजनना यजमान परम भक्त हेमेंद्र भाई एंड प्रीतिबेन मोरडिया मोरबी, संत पूजनना यजमान परम भक्त अमित जानवी एंड मनय पटेल. आ संत पूजनना यजमान અહીંયા આ સંતો પર વિરાજમાન છે. તો આ યજમાનોનું સન્માન થાય ત્યાં સુધી તમે સાહેબના આગળની સંતોની પણ પૂજા જે માગે અને આ સન્માન કરી દે છે. तथा आईएसएसओ सेवाना यजमान परम भक्त रमेश भाई एन सुशीलाबेन पटेल हस्ते हितेश, अस्मिता, तेजस, भूमिका, भूवी, श्रिया एन बंसरी पटेल राजपूत. आईएसएसओ एनएमयूआईएम यजमान परम भक्त काव्या एन शान सुहागिया युजश्री. आईएसएसओ उत्सव डेकोरेशनना यजमान एक हरिभक्त यज्ञ पुस्तक यजमान આપણા મંદિરમાંથી દર વર્ષે આપણે પુસ્તક અહીંયા ફ્રી મૂકીએ છીએ, આપણા ધાર્મિક પુસ્તકો. એ પુસ્તકના યજમાન પરમ ભક્ત ડોક્ટર દીપેન એન પાયલ પટેલ બાકરોડ, ઘનશ્યામ મહારાજ મુખ્ય શિખર ધજાના યજમાન પરમ ભક્ત અરવિંદભાઈ વિઠ્ઠલદાસ પટેલ એન પરિવાર કોઠા, રાધા કૃષ્ણદેવ મુખ્ય શિખર ધજાના યજમાન પરમ ભક્ત ચિરાગ વૈશાલી યાનાયન હર્ષ પટેલ વડુ, नर नारायण देव लक्ष्मी नारायण देव मुख्य शिखर ध्वजाना यजमान
પરમ ભક્ત પરેશભાઈ એન ધર્મિષ્ઠાબેન પટેલ વડુ, ગણપતિ દાદાની ધજાના યજમાન પરમ ભક્ત મિલન એન કૃષ્ણા સોની મુનાવા, હનુમાનજી દાદાના ધજાના યજમાન પરમ ભક્ત વિનીત પરિમાણ અભિયન નિશા શાહ વડતાલ, શિવ પરિવાર ધજાના યજમાન પરમ ભક્ત જતીન ભારતી ધ્રુવ એન નિધિ પટેલ કાબલોજ, સૂર્યનારાયણ દેવ ધજાના યજમાન પરમ ભક્ત ડોક્ટર કિશન જયંતિભાઈ એન સવિતાબેન પટેલ બલિયા. હવે ભોજનના યજમાનોનું નામ હું અહીંયા આઉટ કરીશ. ભોજનના યજમાન પરમ ભક્ત સુધીર એન જાગૃતિ મોદી વડનગર, પરમ ભક્ત દેવપ્રિયા અનન્યા એન સજની ગોસાલિયા ગઢડા, પરમ ભક્ત દર્પેશ પ્રીતિ એન સનત પટેલ રાજપૂત, પરમ ભક્ત ઘનશ્યામભાઈ એન નિર્મલાબેન કાકડિયા પરિવાર અમરેલી, પરમ ભક્ત ધર્મેન્દ્રભાઈ પાટડિયા સાયલા, પરમ ભક્ત મનોજ એન અરુણા પટેલ ડાંગરવા, પરમ ભક્ત રમેશભાઈ એન સુશીલાબેન પટેલ રાજપૂત, પરમ ભક્ત રમેશભાઈ એન જોશનાબેન પટેલ માનવતિયા જોરનમ, પરમ ભક્ત ચંદ્રકાંતભાઈ ક્રિશ કાશીભાઈ, પરમ ભક્ત ચંદ્રકાંતભાઈ કાશીભાઈ પટેલ હસ્તે અમીશ એન દર્શના પટેલ ફેમિલી વારસદ, પરમ ભક્ત મોહિતજી પટેલ રાજપૂત, પરમ ભક્ત ડોક્ટર કિશોર જીજુવાડિયા ડાંગરવા ધાંગધ્રા, પરમ ભક્ત નિલેશ, હવે ભગવાનના વાદાના યજમાનને હું આઉટ કરીશ. પરમ ભક્ત નિલેશ કા પટેલ વાસણ, પરમ ભક્ત નરેશ કુમાર રમણલાલ પટેલ ભાવપુરા, પરમ ભક્ત બાબુભાઈ નરોત્તમદાસ પટેલ વડુ, પરમ ભક્ત નિસર્ગેન અર્પિતા પટેલ જમિયતપુરા, પરમ ભક્ત તેજસ માનસિયન કવિશ શાહ ઉમરેઠ, પરમ ભક્ત હેતલભાઈ એન કલ્પનાબેન ભાવસાર ગાંધીનગર, પરમ ભક્ત દર્પેશ પ્રીતિયન સનત પટેલ રાજપૂત, પરમ ભક્ત સ્વપ્નિલ મનાલી પટેલ જમિયતપુરા, પરમ ભક્ત પાર્થ એન રૂપા કલથિયા ગુજરશ્રી, પરમ ભક્ત અંજનાબેન પાટડિયા સાયલા, પરમ ભક્ત પરાગ એન નિમિષા અનિલ ગુજરશ્રી, પરમ ભક્ત કિરીટભાઈ એન સુધાબેન પટેલ લતીપુરા, પરમ ભક્ત રંજનબેન પટેલ ન્યૂજર્સી, પરમ ભક્ત ભદ્રેશ એન પટેલ ન્યૂજર્સી. હવે 5 દિવસ ફુલારના જે યજમાન હતા એના નામો અહીંયા આઉટ કરીશ. પરમ ભક્ત રસિકભાઈ એન વિલાસબેન પટેલ કંડારી, પરમ ભક્ત તેજસ માનસી એન કવિશા ઉમરેઠ, પરમ ભક્ત શિક્ષા દેવર્ષી ઠાકર ન્યૂજર્સી, પરમ ભક્ત નિલેશ મહેતા ન્યૂજર્સી, પરમ ભક્ત ચંદ્રકાંત શાહ ન્યૂજર્સી, પરમ ભક્ત ગોવિંદલાલ એ પટેલ વડુ. હવે આપણે આજે ખૂબ સુંદર આપણે ષોડશોપચાર પૂજા આપણા પિનાકીનભાઈ જાની હૃદય વર્ષોથી આપણા આદેશેશ્વર મંદિરમાં એ પૂજાની સેવા કરે છે અને ખૂબ સુંદર એ પૂજા કરાવે છે. તો એક પુષ્પ સ્ટેટસમાં પ્રોફાઇલમાં આપણા દશાબ્દી મહોત્સવનો લોગો એનો પિક્ચર રાખવાનું. સંતો પણ ત્યાં આવે અને છોકરાઓ નાના બાળકો ભૂલકાઓ તમને ફટાકડો આપ્યો છે ને? નથી આપ્યો? હા હા બે લઈને જાઓ. જ્યારે ચાદર ઉછીને ત્યારે તમારે ફટાકડો ત્યાં ફોડવાનો છે. પહોંચી જાઓ પેલી સાઈડ અને આપણે બધા Yeah.
સત્સંગ ખાલી જાળવી નથી રાખ્યો, પણ સાથે સાથે સત્સંગ વધાર્યો છે. અને એમાં ક્રેડિટ કોઈને જતું હોય તો અહીંયાના દરેક હરિભક્તો અને સાથે સાથે સંતો જે વિદેશમાં રહીને, ગામડામાં રહેવું કે શહેરમાં, દેશમાં, ઇન્ડિયામાં રહેવું ઇઝી પડે. ત્યાં બધી સગવડ મળી જાય કે રોજે મોઢા જોવા મળે. પણ અહીંયાના સંતો જે પરિશ્રમ કરે છે વિદેશમાં રહીને આ બધા માટે, ખાલી હરિભક્તો માટે સત્સંગ જાળવી રહે અને આ બધા લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી જોડાઈ રહ્યો, એના માટેની જે મહારાજની આજ્ઞામાં રહીને જે મહેનત અને પરિશ્રમ કરે છે એ ખૂબ ધન્યવાદની પાત્ર છે. સરસ વાત કરી. સંક્ષિપ્તમાં સ્વામી એમણે કથા કરતા હતા ત્યારે એમણે બહુ સરસ વાત કરી સિદ્ધાંતની. એ ઘણા બધા લોકો પોતપોતાનું કહેવાતા એવા ઇન્સ્ટિટ્યુશન્સ ચલાવતા હોય છે. એને મંદિર ના કહી શકાય, કારણ કે ભગવાનની આજ્ઞા છે કે જે મૂર્તિમાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ પૂજવા, સેવા પૂજવાના લાયક છે. અને ઘણા બધા લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે, મૂળ ગાદીના નામે અને ધર્મકુળના નામે અને ભગવાનના નામે તો કરે જ છે. ઘણી બધી દુકાનો ચલાવે છે. પણ આપણી જવાબદારી થાય છે કે આપણે આપણા સિદ્ધાંતો પકડી રાખીએ. આપણે બીજે ક્યાંય જોવાની જરૂર નથી. અંદર, આપણા અંદર જોવાની જરૂર છે ને આપણા અંદર પરખવાની જરૂર છે. અને કઈ રીતે આપણે ભગવાન સાથે જોડાઈ રહીએ, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોથી કઈ રીતે આપણે જોડાઈ રહીએ. કારણ કે આ વસ્તુ મહારાજના સમયથી ચાલતી આવે છે. ગેરમાર્ગે લઈ જનારા, ખોટા રસ્તા દેખાડનારા લોકો ખાલી અત્યારે આવ્યા છે એવું નથી. સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલતું આવે છે. અને સ્વામિનારાયણ ભગવાને એટલે જ સંપ્રદાયની સ્થાપના કરી કે બધાએ લોકો, બધાએ હરિભક્તો સત્સંગથી જોડાઈને મૂળ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિથી જોડાઈને. તો જ્યારે આપણને આ સત્સંગ મળ્યો છે, આવો સંપ્રદાય મળ્યો છે, આપણે બધાની જવાબદારી આ સત્સંગને આગળ લઈ જવાની થાય છે. કારણ કે જે આપના દીકરા દીકરીઓ છે, ગઈકાલે નાના નાના દીકરા દીકરીઓ જે મહેનત કરીને, પરિશ્રમ કરીને આટલા 2-2.5 મહિના સુધી મહેનત કરી, હું અંદર બેઠો તો મારે વાત થઈ, જે આનો સરસ કલ્ચર શો કર્યો. તો એનાથી દેખાય છે કે ભગવાન પ્રત્યેની લાગણી અને સંસ્કાર જે આ બધાએ આપ્યા છે પોતાના દીકરા દીકરીઓમાં, એ દેખાઈ આવે છે. અને ખૂબ ધન્યવાદને પાત્ર છે કે ખાલી મંદિરમાં નહીં પણ ઘરે ઘરે પણ એ સંસ્કાર અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો અને ભગવાનની સમજણ અને ભગવાનની ઓળખ આપણા દીકરા દીકરીઓને વિદેશમાં પણ રહીને મળે છે. અને કાલે જોઈને મને ખૂબ આનંદ થયો કે જે આપણે 9 વર્ષથી જ્યારથી આ મંદિર કર્યું ત્યારથી જઈને જે મહેનત કરતા આવ્યા છે અહીંયા સત્સંગ વધારવા માટે, એ મહેનત ગઈકાલે સફળ થઈ એવું જ દેખાયું છે. કારણ કે એનું બહુ મોટું કારણ છે. જે મહેનત અને જે પરિશ્રમ આપણે આટલા વર્ષોથી સત્સંગ વધારવા માટે કરીએ છીએ, આ જે આગળ છોકરાઓ બેઠા છે, દીકરાઓ બેઠા છે, દીકરીઓ બેઠા છે, એમના માટે આપણે કરીએ છીએ. આપણે બધાએ સત્સંગમાં, તમે બધા જોડાયેલા છો, તમે બધા પેઢીઓનો સત્સંગ છે. અનેક વખત ભગવાન પધાર્યા હોય એવા ઉત્તર ગુજરાતના ગામડાઓથી ત્યાંનો પાયાનો સત્સંગ છે આપણો. પણ આ છોકરા દીકરા દીકરીઓ
કરી પહેલાં, પણ આપણી જવાબદારી થાય છે કે આપણે તો રહીએ જ ભગવાનના સિદ્ધાંતોમાં, પણ સાથે સાથે એ લોકો પણ, જે આપણું યુથ છે, એ લોકો પણ ભગવાન સાથે જોડાઈ રહે, આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો સાથે જોડાઈ રહે. તો ખૂબ આનંદ થયો. અને ખાસ કરીને જ્યારે 10મો પાટોત્સવ આપણા મંદિરમાં આવી રહ્યો છે, તો દરેક હરિભક્તોએ જે સેવા કરી અને જે સેવા કરવાના છે, મેં તો ખાલી વાત કરી, સ્વામીને એમને કીધું કે આપણે 10 યજમાન નહીં, પણ જેટલા લોકોને લાભ લેવો હોય, કારણ કે પોતાનું જાણ્યું છે આપે મંદિરને આપે પોતે એક રૂપિયો, $1 જે મંદિરમાં આવે છે એ મંદિરના કાર્ય માટે જ વપરાય. અને ખાલી આપણે પર્સિપલી મંદિરમાં નહીં, પણ અમદાવાદ દેશના દરેક મંદિરમાં એ પ્રથા છે. પેટીમાં કદાચ ₹1નો સિક્કો નાખ્યો હોય કોઈએ, તો પણ એ ધર્મના કાર્ય અર્થે, બીજા નવા મંદિરોના નિર્માણ કરવા માટે કે કોઈ પણ સત્સંગના કામ માટે, એના સિવાય કોઈ બીજી જગ્યાએ આપના ધર્માદાનો રૂપિયો ના જાય, એની ખાતરી અમદાવાદ દેશમાં કાયમથી રાખવામાં આવી છે, રાખવામાં આવતી રહેશે. તો બધાએ જે પોતાનું જાણીને આટલી સરસ સેવા આપણા 10th પાટોત્સવ માટે જે કરી છે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વડીલો ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમથી જ્યારે આ મંદિરમાં સેવા કરે છે, તો બસ આ બધાની એ જવાબદારી છે કે છોકરાઓને જે હૂંફ મળે આપણાથી, એક એમને માર્ગદર્શન મળે આપના થકી, અને સત્સંગ એમનો જળવાઈ રહે, અને સાથે સાથે આપણો સત્સંગ પણ જળવાઈ રહે, એવા પ્રયત્નો આપણે કાયમ માટે ચાલુ કરવાના છે. તો ફરી એક વખત congratulations to Persephone Mandir for completing 9 years and going in the 10th year. And I'm really excited, I'm really grateful that we have such a good set of youth leading the mandir and leading into the 10th Paatotsav. And we spoke briefly when I was sitting with the kids and the youth, and we talked about more opportunities that we can capitalize on going forward for the 10th Paatotsav. And I really hope that you give in all your efforts to make this 10th Paatotsav a great success. અને અંતે ભગવાન આપ સર્વેનું ખૂબ રૂડું કરે, સર્વેનું મંગળ કરે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.